વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા અને નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી। વાંસદાના ધવલ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા। ત્યારે વલસાડ ખાતે આવેલા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના પદાધિકારી તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। સાથે મોઢું મીઠું કરાવી અને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું। તો સાથે જ બીજી તરફ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે તેઓએ પહેલા ક્યારેય ટિકિટ નથી માંગી। ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું નામ મૂકવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને જેને લઈને તેઓ આ વિશ્વાસ પર ખરા ઉતરશે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અનેક નામોની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે વલસાડ ડાંગ બેઠકની વાત કરીએ, વલસાડ ડાંગ બેઠક ઉપર એક નવો ચહેરો મૂકવામાં આવ્યો છે, યુવાન ચહેરો મૂકવામાં આવ્યો છે। વલસાડ મધ્યસ્થ ભાજપ કાર્યાલય ખાતે હાલ એમને અહીં ઉત્સાહભેર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે। સાથે સાથે લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એકદમ નવો ચહેરો છે, વલસાડની અંદર નવો ચહેરો છે, તેમની સાથે સીધે વાત કરવાનો પ્રયાસ કરશું। ભારતીય જનતા પાર્ટી દ્વારા આપ ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકવામાં આવ્યો, શું કહેવું છે? જી, અમારી પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને અમારી જે પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ છે, જે અમે કાર્યકર્તા અલગ અલગ કામ કરે છે એની પૂરેપૂરી નજર રાખે છે, નોંધ કરે છે અને જે કાર્યકર્તાઓ સારું કામ કરે છે એને આવી જિમ્મેદારી પણ સારી સોંપે છે। ખાસ કરીને દિલ્હીથી જ ઉપરથી નામ આવ્યું એવું બી લાગી રહ્યું છે, શું કહેવું છે? દિલ્હીથી ઉપરથી નામ આપણે કહીએ તો જો અનનોન હોય કેન્ડિડેટ લોકસભાથી એવા લોકોને મૂકે। પોતે વાંસદાનો છું, વલસાડ સાથે પૂરે પરિચિત છું અને અહીંયાની સમસ્યા અહીંયાના લોકો સાથે પણ પરિચિત છું, એટલે દિલ્હીથી પૂરેપૂરું નામ નથી આવ્યું। હું અહીંયાનો લોકલ જ છું। આઈટી સેલ સાથે જોડાયેલા છો, યુવાન છો, યુવાનો માટે અને લોકોના વિકાસના કાર્યની કેવી આગળ વાત થશે? અમે લાસ્ટ 2 વર્ષથી અમે રાષ્ટ્રીય લેવલ પર અમારા જે યુવાનો છે એના માટે અલગ અલગ સ્કીમ લાવીએ છીએ, અલગ અલગ ટ્રેનિંગ કેમ્પ પણ અમે રાષ્ટ્રીય લેવલ પર યોજ્યા છે। અમે ઝારખંડમાં યોજ્યા છે, ડાંગમાં પણ યોજ્યા છે, મધ્યપ્રદેશમાં બી યોજ્યા છે, જ્યાં અમે સ્કિલ બેઝ ટ્રેનિંગ આપી છે અમારા ટ્રાઇબલ યુવાનોને। તો એ સેમ અમે અહીંયા પણ કરશું કે અમે જેટલા પણ આપણા વલસાડના યુવાનો છે, વલસાડ લોકસભાના, ચાહે વલસાડ જિલ્લાના હોય, આહવા ડાંગના હોય કે વાંસદાના હોય, એનું અનુરૂપ જ્યાં એની સ્કિલ્સ હોય, વલસાડની અલગ સ્કિલ્સ હશે, ત્યાં જ્યાં ફોરેસ્ટ એરિયા છે ત્યાં એગ્રીકલ્ચરની અલગ સ્કિલ હશે, એ સ્કિલ બેઝ ટ્રેનિંગ આપીને એમને એમ્પ્લોયમેન્ટ આપવાનું અમે કામ કરશું। તો વલસાડ ડાંગ વિધાનસભા લોકસભા બેઠક ઉપર હાલ જો ભાજપ દ્વારા એક નવો ચહેરો ઉતારવામાં આવ્યો છે, ધવલ પટેલ। તે ધવલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે જે ભાજપ છે તે બહુ વિજયથી જીત। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।